આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે તો હોળી ગણી અમારા ગામમાં 13 તારીખે તો આજે 13 તારીખે है तो આજે હોળી ગણી है ને જે મારા પિયરમાં હતી એ કાલે હોળી હતી તો અમે પહેલા પિયરમાં હોળી કરી આયા પછી એના બાદ પછી આજે આવી જા પાછા હારીમાં તો હજી ખાવા બનાવવાનું બાકી છે જેમ કે આજે 3 વાગ્યા પહેલું ખાવા બનાવી દેવાનું પછી હજી ખાવાની ખાવાનું જેમ કે રાતે 3 વાગ્યા થકી આજે દિવસમાં 3 વાગ્યા થકી કેમ સાલ થાય ને તો આજે દિવસમાં 3 વાગે ફિક્સ અગેન ચાલુ થાય એવું કેવું થાય બધોનું તો બધે ખાવા બનાવવાની તૈયારી કરી દીધી છે જેમ કે 1 વાગ્યાની ખાવા બનાવવાની તૈયારી કરી દીધી તો 2 વાગ્યા સુધી ખાવાનું બની જાય એટલામાં પછી 3 વાગ્યા પહેલું ખાવાનું ખાઈ લેવાનું એના બાદ પછી હજી નહીં ખાવાનું એવું કી બચ્ચો પાડી કેવો બચ્ચો પાડ્યો તીખો કે મોળો તીખો ને બધું ભેગો તમે દા મોટું મોટું દેખાય હે મરસો તો જો મિત્રો એનો હે કે આખો મરસો વાળો બજ્જો ખાઈએ જેમ કે મરસું હોય ને મોય તો જ બજ્જો ભાવી તો લીલો મરસો આખો એને મોય ખાલી ચીરી એકલો નાખ્યો આ હે મોળો તો આ જયપાલ તો સાલું પડી ગયું મયપાલે સાલું પડી ગયું હા શું તો જો મિત્રો જે અમારા ગામમાં હોળી મની આજે મની તો જે ખાવા બનાવવાનું હતું 3 વાગ્યાના પહેલાં બનાવી દેવાનું હતું તો ખાવા બી બનાવી દીધું બધું કમ્પ્લીટ રેડી કરી દીધું એના બાદ અમે કાલે મારા પિયર હોળી મનાવી હતી આજે હારીમાં હોળી મનાવીએ તો હારીમાં હોળી મનાવ્યા પછી અમે વળતા પીઠીથી ને આવ્યા તો પીઠી હું લાવ્યો એ પણ તમને બતાવીએ જેમ કે આ હે ઠેલું તો અને ઠેલીના અંદર હું હે જેમ કે બધા અલગ અલગ જેટલા લારી પર કલર મળતા ને દુકાનમાં એટલા બધા વાત નામે બંધાયા જેમ કે બધા પ્રકારના આવતો એમ કરીને તો બધા પ્રકારના કલર લાવ્યા અહીં તો આજે જે જયપાલના પપ્પા અહીં એનાથી પહેલી શરૂઆત કરીએ જેમ કે આપણા પતિ પરમેશ્વર એટલે એના થકી શરૂઆત કરવાની તો એમની આજે આમાં રંગ છે ને એટલો રંગ થકી રંગવાના છે એના બાદ પછી જે અમારી ફેમિલી છે ને પૂરી જે કુટુંબના અંદર એને સબની શરૂઆત કરવાની આજથી મળીને કાલ લગન ચાલુ રહે પર આજે હે કે જે થોડો પ્રેમ કરવાનું હોય કે કની કેવું લાગે કોણ કેવું બોલે જેટલું ગુસ્સેથી જાય જેટલું નારાજથી જાય ને આપણા લોકો 12 મહિના 2 વાર થકી હોળી આવે એમ કરીને મજૂરી કરીને ભેગું કરીને પછી તહેવાર આવે એને દન કલર કરતામાં કેટલા નારાજથી જાય એ બી હું તમને બતાવીશ તો જોવાનું જે હોળીની ખુશીમાં હોય રંગમાં રંગાવા ચાહતો હોય એ લેડીઝ કે પુરુષ કોઈ દમ નારાજ નહીં થાય ગમે જેવો મહેંગો કપડો બગડી જાય ને તો એ અને જે આમ ખાલી નોર્મલ માનતા હોય ને મગજમાં કે તો ઓળતા હન જતી રહે એવું માનતા હોય ને હન પેલું કલર કતિક લાગતા અમે ગુસ્સેથી જાય આપણે પહેલાં બતાવીએ તમને કલર તો દોસ્તો એન્ડ તક તમે જોજો અને ખૂબ મજા આવનારી છે પ્રેમમાં મમ્મી એક ભાઈ આપણે પહેલા મમ્મી એક કોણું શીખ્યું છે એટલી એક પેલું નીકળ આ પેલું છે એક કલર આવ્યો બરાબર આ એક નંબર કલર આવ્યો આજે કલર વાવ પડશે તું પેલું હે કોઈ લપડ બોલ કર લે તો દોસ્તો આ બીજો કલર તો આ જો જયપાલની એટલી ઉતાવળ હતી ને હાથ થકી બહાર એટલી જયપાલ છે ને કલર ફાડીને છે ને કલર ફોડી નાખું કોઈ વધુ નહીં હોય પડી તો વધુ નહીં ખોલજે હવે આ છ મમ કરી સોટાડવાના આ બે કલર છે મમ્મી બરોબર ઘણા બધા मैं तुझसे नहीं जानू अरे अलग ઘોડો થઈ ગયો મને ખબર જ નથી દોસ્ત આવી હોળીની ખુશી આવે આ બે મિક્સ કરી સોપડવા નહીં બાબા જેટલી ખુશી આવે છે કામ હતી ઘણી બધી આવી થી આવી એક કલર એવા ને જે મારો ફેવરાઇટ મારો બી ફેવરેટ હતો બધો બેસ્ટ કલર આ છે અને એક તો આ આવે તો જો મિત્રો આ કલર બધા રેડી થઈ જાય એટલા 1 2 3 4 5 ના કલર તો આપણે પહેલા જયપાલ બેસી જશે હોળી રમીએ તારી પહેલી લે પેલો ટીકા લગાવવાનું તો ઉભરે જો કે એમ નહીં થોડો કહેજો એક વાગલી આ જાય તો
આ ઓ પછી આ લાસ્ટ કલર આ હે લીલો આવી જો પોસ કલર તૈયાર કરી દીધા હે પોસે લે આવી મમ્મી આય બાચી ચીર આજી બાચી કેવાય મને ખાલી પપ્પા કહે ના બરાબર હેપી હોલી હેપી હોળી કેમ કે આ તો 12 મહિનાનો તહેવાર કહેવાય કે બસ ને લે હું તો નહીં કરું અમે મમ્મી આપણે શું કરવાનું કુત્તે કહો મારે બરાબર આપણે કેમ કે જીવનમાં થોડોક રેડ લઈ લે આજે લીધો છે ને આજે નથી પ્રેમ કુત્તે નહીં આવે તો આજુ આમ જોતું કે હેની પેલા આજુ અમે ખાવા આલતો ને અને આજુ આમ જોતું કે ઓય રવિ નહીં છે આમ બહાર મિત્રો જે 12 મહિનાની યાદ કરી હતી કાલે તો ધૂળેટી હે કાલે તો હર કોઈ રંગ લગાય હે પર આજે જે આપણા ખુદના પતિ હી તો આપણા બધાને મળીને હોળી રમવી પડે એટલે આજે ફેમિલીમાં શરૂઆત કરી અમે ચમકે હોળી તો હજી અમારે કાલે બળે પર આજે 13 તારીખે હોળી ગણાય એટલે તો જો જે પહેલાં પપ્પા બી રંગાઈ જાય કમ્પ્લીટ તો હવે કોણ બાચી રહ્યું ખબર હે મારે કાચી આવું હોય ને એક મારે હાહુ હોય તો 12 મહિના કણી બાળા અહીં ચમકે ઘણી વહુ હોય ને તો હાહુ વહુને નહીં બને ઘણી લડાઈઓ થઈ ઘણું ગબડું થાય પર આજે 12 મહિનાનો અવસર આવે ને 12 મહિનાની યાદગીરી આવે ચમકે આપણે મનુષ્યો આવતા રહે કાલે મરત લોખીએ કાલે મરી જઈએ 12 મહિના થતા કની શું થાય તો આજે રંગવાનો અહીં જે આ મારા હાહુ ને બેઠો હોય એણો તો એણોને બી વિડીયામાં લેવાનો હોય ચમકે 12 મહિનાની યાદગીરી કરવા બદલે તો મિત્રો આ રંગ બનાય પોસ પ્રકારના તો આપણે મૂળોને રંગવાનો હોય જેમ કે શરૂઆત કરી દીધી પોસોમાં થોડું થોડું લઈએ अभी वारो है मारा हाहू वान आ होली 12 महीने देखाया बरोबर કમ્પ્લીટ એક નંબર ઓમ દેખાવું છે ને પાછા ના અહીંયા પારી કરી કરી અમે ગાવાનું કશે શબા જરિયા શબા એ આ જયપાલ ગાવાનું આજે બેટા બસ અમે આપણે વારો હે જયપાલ નો જયપાલ દા છલ્લા કે કલર કરો તો બરોબર સોપાડ જયપાલ તો ઘણું સારું લાગે સોપડા બરોબર આ જો સોપડા હે બસ જયપાલ મમ્મીને સોપડી દો હા આપણે ગમે જેવો અવસર કરીએ તો આહી રમીને કરીએ તો ઘણું સારું લાગે તો આજે બી હોળી હે તો બી આવું રહેવાનું ને કાલે ધૂળેટી આવડતી મને થકી હાથ થકી બહાર રહેવું પડે કાલે લુગડો પલળી દફર લુગડો પાછો બીજો બદલવાનો એ બાજુ હવે અમારે જપાની રંગમાં રંગાવાનું સુર મજા આવે સોપડી દે આપી સોપડ સોપડ તો આ જુઓ એક કાચી આવું એક મારા હાહુ માહી તો તમે બધા રહો તો આવા પ્યારની લાડની સપોર્ટ કરતી રહેજો જેમ કે આપણે આપણા મૈયરીઓમાં જઈએ પિયરમાં જઈએ તો આપણા મા બાપ થકી આપણે એટલી લાડ કરીએ માં થકી કે માં હું આઈજી નોમ ની તેમ એમ કરી તો જો તમે જે માં હાથી લાડ કરો ને એવી જ તમે હાહરીમાં લાડ કરતા હિચ્છો ને હાહરી વાળોને પોતાનો મા બાપથી આ મારો બધો મન ખાઈ એ બધો મારો હી એમ ગણીને કયો તો તમારું હાહરી રહેતે 2 વર્ષે 3 વર્ષે તમારું થઈ જાય જેમ કે આજે મેં 15 વર્ષથી જોઈ મને શાદી કરી તો
જો મિત્રો અમે જે મારા ઘેર આવે ને એનો બધાને કલર કરવાનું હોય તો હજી પોસ્ટ વાગતે જેટલી મજા આવે એ પર વિડીયામાં બતાવી હું જેમ કે જે હોળીનો તહેવાર આવે એ જેટલો ખુશી થકી આવે જેમ કે દિવાળીનો તહેવાર આવે તો એટલું બધું નહીં મનાવી જેમ કે દિવાળીના તહેવારમાં આપણે ફાગવેલ જઈ પાવાગઢ જઈએ દર્શન કરવા જઈએ તો હજી મય પાલે વાંચી રહ્યો હોય જેમ કે મય પાલે કપડો ચેન્જ કરે છે જેમ કે એનો કપડો નવો વણે તો એ કમ્પ્લીટ કરાવવા જોતું આજે પૂરો દાદા યુઝ કરવાનું જેમ કે ખાવા બનાવીને પહેલાથી છૂટી થઈ જવી उसको भी समझ आता है नहीं તો જો મિત્રો અમારે ઘેર પાળેલું હોય તો રોજનું અમારે ભેગું રહે જેમ કે આ બધું ખાવા લઈને પછી મારીને તો નહીં આવે હું જો ગમે જેવા ઠેકણે છું ને તો પછી ઘેર આવ્યા પછી એમની ખાવાની હોય ને તો આગળ પગો માઈને બેસી જાય એવું કરે તો આજે ગમે તેમ પર કૂતરું હોય પર અમારા ઘરનું સદસ્ય જ કહેવાય કેમ કે આપણે પહેલાં વિસ્તાર લીલીને પાળીએ ને કેટલું બધું જ કરીએ પણ આપણે ગમે તે અવસર હોય ને ટોણું હોય ને એ વખતે હે ને સારું એનું કોઈ બી હોય તો પેલું કૂતરાના ભાગનું કાઢી ગાયના ભાગનું કાઢી ભોણેજોનું કાઢી પછી હર કોઈનું જે ધર્મ લાગે એ બધાના ભાગનું કાઢી એના બાદ પછી આપણું વિતરણ કરી જયપાલના પપ્પાની જે કલર કરવાનું બાકી છે તેણોની કરવા જઈએ અહીં અમે એ બી સોનું કલર લઈને જવાનું લે મયપાલ આપણે તાર કેમેરો આવવાનું ઓકે આપણે તાર પપ્પાને આખું બગાડી નાખવાનું આજે ઓકે હું भी शामिल हूँ तो सक्सेसफुल તો જો પણ ફરે હારું કે પીળો નહીં કેસરી બે લઈને જવાની અમન કે તો હોળી ભર જતો દી मतलब पसंद से ले હું આવું બાજરિયા શબા वीडियो बना बाय बाय की दो હું આ તેરી હા મારી प्रैंक दिख गया मां पप्पा ऊपर वो थोड़ा बड़े जो मां मम्मी તો જો મિત્રો આ તો 12 મહિનાનો તહેવાર હતા આવી રીતે રમજો અને તમે બી રમજો આવી રીતે અળી મળીને આને સારાજી ખુશી તહેવાર કાઢજો જેમ કે 12 મહિના કઈને બાળા હે કાલે ઉઠીને હું થાય કને ખબર હે જય માતાજી જય माताजी જો મિત્રો અમે તો આજે શરૂઆત કરી દીધી है કમ્પ્લીટ જબરજસ્ત હોળીની જેમ કે જયપાલના પપ્પા તો હું તો ઓળખાવું પણ જયપાલના પપ્પા ઓળખાતા आ कौन है ले आ कौन आई है પપ્પા ઓળખાય એક નંબર ना भूत पप्पो है જો કપડા તો આપણા પૂરો બગડી જાય જેમ કે આ કપડા ની કલર જાય ને તો બી રવા દેવા કે 12 મહિને યાદ કરી રે એટલા બદલે કેવું દેખાય જે રહ્યો એમ રાયો એમ કે મારે અરાયો કેવું આવે ખબર હે અરાયો જે આમ નૃત્ય ગીત કરે ને એમાં આપણે હોળી બાળવા જઈએ પછી ધૂળેટી કરીએ ધૂળેટીમાં અરાયો બને એ સ્પેશિયલ બને એ મતલબ આમ કોક્સીઓની બી વાડે એવું કરી પછી એવું અલગ સાનું કન્ટેન કરી નાખી ગમે તે પેરાશી બદલી નાખી એવું બને ને આ શું કહેવાય ખબર હે અસલીમાં જે રહ્યો કહેવાય મૂળ ધોઈ નાખવું પડે ધોવાનું કલર પર થઈ ગયો બધું રાસ બધું રમી ગયો બરોબર તો જો મિત્રો હવે આપણે હોળી બળી જાય બરોબર નારિયેળો સારી એ વખતે અમારે હોળીમાં ચીચમ ગણો ગઈ એવું એનો પૂછું કે આ ચીચમ ગઈ તમને આવડે કે થયું તેમ પૂછું તો આપણે પૂછીએ હે કે કોક હોળીનું આપણે પેલું ગણું હે જ આવડે હે તમને આપણે નારિયેળો સારી ને કન્યાને વોર ફરી એ વખતે ચેમ હું કઈ ખબર હે ચીચમ કી ओके એ ડોહીઓ ગઈ તો ખરી ગેડી હા ચીચમ ગઈ બોલો આપણે પોસ વડની બૈરીઓ તો ચો આવડે અરે જે આવડે કરી બે કરી हमें 100 न सीख जाए बोलो हड़ो जयपाल का हालत बुरा हो गया है देखो 6 बार ये लो 100 बार એ તો ચીચમ ગઈ ખબર હે જીવો આપણે મોટો કાકો ઓળી ફરતો હોય કે
મતલબ અમે આપણે હો બહી આપણા ગામમાં તો વધારે ઓળી ફરી બરાબર હા તો અમે હો બહી આદમી ઓળી ફરતા હોય એમાં આપણા ગામમાં મોટા મોટા આદમી હોય એક એક ફળિયામાં એક એક મોટા મોટા આદમી તો હોય જ કે તો પછી એનો આદમીઓમાં એના જે મોટા મોટા કાકા હોય દાદા હોય એનો નોમો લેવાનો એને નોમો લઈને ગઈ ચીચમ મેં શરમ આવે આવવાને હા હું ગાયનું બતાવું હા ઓપરેશન મને નથી આવડતું પર શું કે એટલે મને હે ને માડીઓ ભેગી બેહીરું કે હા એટલે મને આવડે હા. જે મારા પિયર મોહી એ તો એમ તો થી ગાતો એને બીજે શાળે ગઈ શાબાશ આહિરીમાં ગઈ ચીચમ ગઈ અમારે ખબર હે હું બતાવું મિત્રો આપણે હે કે ઓળીનું જે આ બધો અમારા ગામની કાચીઓ માડીઓ ગુણીઓ દેરણીઓ જેઠણીઓ બધી ભેગી થઈ એટલે પછી જે રમવાનું જોર હોય પોગોમાં એ ઢોલોવાળા હાથી રમી ને જે ઢોલો હાથથી નહીં રમી એ બધી કાચીઓ બેહીરી છે કે બધા કાકા નારિયોળો સારી હાથોમાં નારિયોળો એક હાથમાં પોણી ભરેલા લોટા એવું બધું એ વખતે ઘણું કે મમ્મી એવું ગઈ હમણાં તો ભાઈ એમ તો કેવું જો પડતું મિત્રો આજે ગાય પર નાખ્યું ને આજે ઘણી ખુશી મનાઈ આખો દિવસ જેમ કે ઘેન 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 કરીને બધા સૂટોથી જઈ હડડીની તો મારો આજનો વલોગ હતો 12 મહિનાની યાદગરીનો હજી મારો 12 મહિનાની યાદગરીનો વલોગ કાલે લાસ્ટ આવે જેમ કે જે અમે કાલે પહેલાં હવરમાં ઓળી બાળવા જાઉં એટલે કમ્પ્લીટ પહેલાં તૈયાર થઈને જવાનું એક વેળા ને પછી 12 વાગ્યા પછી ઓળી બાળીને ઘેર આવી જઈએ એટલી હોજના પડના પાછો કપડો બદલી દેવાનો નહીં આપણે જે પુરાણો કપડાં હોય એવું પહેરીને જવાનું કેમ કે કોઈ કલર કરે કોઈ માટી કરે કોઈ આમ કોણી રેડે આવી આપણે સમાજમાં પર થાય હોય જે તે રમત રળીઓ વાળી તો એ બધું કરવાનું એટલે એવી રીતે જવાનું તો જો મિત્રો કાલે જાઉં એટલે કાલના વ્લોગમાં બી બતાવ્યું અને અમારા જયપાલ ને મયપાલ ને જયપાલના કાકા ને આ બધાની ખુશીમાં આજનું અમે એડવાન્સમાં ધૂળેટી મનાવીને છીએ તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ને જય માતાજી.